શાળા, કોલેજ, કાર્યસ્થળ વગેરે જગ્યાએ અનેક વખત એવા કિસ્સા જોવા મળતા હોય છે જેમાં મહિલાની જાતીય સતામણી કરવામાં આવતી હોય છે. આ પરિસ્થિતિમાં મહિલાઓએ કેવી રીતના ધ્યાન રાખવું અથવા તો કેવી રીતના તેઓ આ પરિસ્થિતિમાંથી બચી શકે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. હું નિશા દવે. આઈસીસી દ્વારા કરવામાં આવેલા એક્સપર્ટ લેક્ચરમાં મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા કે કયા કયા પગલાં એક મહિલા તરીકે લેવા જોઈએ જેથી આવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી આપણે અટકી શકાય. તો મહિલાઓએ પહેલાં તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારની આવી કમ્પ્લેન થાય છે તો એને રજૂઆત કરવી જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે છુપાવવી ન જોઈએ, ગભરાવવું ન જોઈએ અને એવું માનવું ન જોઈએ કે સમય જતાની સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિ અટકી જશે. પોતાની જાતને ગિલ્ટી ફીલ નહીં કરવું જોઈએ કે આ મારા લીધે થયું છે કે આવું ફરી નહીં થાય કે આના માટે હું જવાબદાર છું. ત્રીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવી જોઈએ, સે નો ટુ ધ સેક્સ્યુઅલ, ફિઝિકલ એન્ડ અનવોન્ટેડ ટચ. ઇમિડિયેટલી તમારે ડિસાઇડ કરવાનું કે આ સારું ટચ છે, આ બેડ ટચ છે અને ઇમિડિયેટલી તમારે એને ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમારે તેને ના કહેવું જોઈએ. ક્યારેય પણ એવી અટકણોમાં નહીં રહેવાનું કે હું કહીશ તો શું થશે કે એના રિપરકશન્સ શું આવી શકશે. સો પહેલી વસ્તુ એ છે કે તમારે એની રજૂઆત કરવી જોઈએ યોગ્ય જગ્યાએ. અને સે નો ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ઓલ ધી વુમન્સ કે જેનાથી આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને અટકાવી શકીએ. યુનિવર્સિટી દ્વારા એમ્પ્લોય અથવા તો કોઈ સ્ટુડન્ટ દ્વારા જાતીય સતામણી કરવામાં આવતી હોય છે તો કઈ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે તે અંગે જણાવો. જો ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી દ્વારા એ સાબિત થાય છે દરેક પ્રૂફના આધાર ઉપર અને એવિડન્સ ઉપર કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં સ્ટુડન્ટનું કે એમ્પ્લોયનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે તો સ્ટુડન્ટ અને એમ્પ્લોઈઝ માટે મેજર અને માઇનોર જે પેનલ્ટીઝ નક્કી કરી છે તે પ્રપોઝ કરી શકે છે. સ્ટુડન્ટ માટેની માઇનોર પેનલ્ટી એ છે કે યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટના કોઈ પણ વિભાગો જેમ કે લાઇબ્રેરી, લેબોરેટરી, ફૂડ કોર્ટ, ક્લાસીસ તેમાંથી તેને ડીબાર કરી શકાય છે અમુક સમયાંતર પૂરતું કે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન પૂરું ન થાય. અથવા તો મેજર પેનલ્ટીમાં એવું પણ થઈ શકે છે કે એનું એનરોલમેન્ટ યુનિવર્સિટીમાંથી કેન્સલ કરી દેવામાં આવે છે. આ એનરોલમેન્ટ બે પ્રકારનું હોય છે કે આ વર્ષ પૂરતું મર્યાદિત એનું એનરોલમેન્ટ કેન્સલ કરી દેવામાં આવે છે ને બીજું હોય છે કે આવનારા ભવિષ્યમાં પણ તે આ યુનિવર્સિટી કે સંસ્થામાં અપ્લાય કરી શકશે નહીં. જ્યારે એમ્પ્લોયની માઇનોર પેનલ્ટીઝ એ હોઈ શકે છે કે ભાઈ એનું મેમો આપવામાં આવે છે, તેનું ઇન્ક્રીમેન્ટ સ્ટોપ કરવામાં આવે છે, તેના ફર્ધર કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ સ્ટોપ કરી દેવામાં આવે છે. અમુક સમય મર્યાદિત પૂરતી પણ આ જોગવાઈ કરી શકાય છે. અને જો સિવિયારિટી વધારે હોય તો તે એમ્પ્લોયીને યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મુક્ત કરી દેવામાં આવે છે. તેમાં પણ એવું હોય છે કે આ વર્ષ માટે અથવા તો આવનારા અમુક સમય મર્યાદિત હોય છે અથવા તો ભવિષ્યની કોઈ પણ પોઝિશન માટે તે એમ્પ્લોઈઝને યોગ્ય ગણવામાં આવતા નથી. ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે બહુ જ જાગૃત છે અને તેના માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.